The apple orchard and weeping willow stand green and beautiful at our old farm where Walt sketched his first animals. જે સર્જક છે ક્રિએટર કોઈ પણ ક્ષેત્રમાં જે સર્જક છે ક્રિએટર્સ છે એમને એક સ્પેશિયલ એટમોસ્ફિયરની જરૂર પડતી હોય કંઈક પણ સર્જન કરવા માટે. તો વોલ્ટ ડિઝની પણ જે પોતાના કાર્ટૂન કેરેક્ટર્સનું નિર્માણ કરેલું એ તેમના વાડી વિસ્તાર જે વાવેતર કરેલું હતું વાડી વિસ્તારમાં એ પોતે કરતા એની વાત કરેલી છે. એપલ ઓર્ચેડ, એપલની વાવેતર જ્યાં થયેલું હોય વાડીમાં. વીપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ, તો એમની એપલની જે વાડી હતી જે બગીચાઓ હતા એકદમ હરિયાળા રહેતા અને ખૂબ જ સુંદર હતા. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, જ્યાં વોલ્ટે પોતાના સૌપ્રથમ પ્રાણીઓના જે કાર્ટૂન કેરેક્ટર્સ હતા એનું નિર્માણ કરેલું. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in the night. મને હું યાદ કરું છું, આઈ રિકોલ, હું એ વાતને ભૂતકાળની કોઈ વાતને ફરી યાદ કરવાની હોય રિકોલના સંદર્ભમાં આપેલું છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, હું અને મારો ભાઈ વોલ્ટ એકબીજા સાથે પથારીમાં કેવા લપાઈને સૂઈ જતા હતા અને પરેશાન, હન્ટિંગ એટલે પરેશાન કરે તેઓ લોકોમોટિવ એટલે રેલવેનો એન્જિન, પસાર થતા રેલવેના એન્જિનનો, રાત્રે પસાર થતા રેલવેના એન્જિનનો પરેશાન કરી દે તેવો વિશલનો અવાજ અમે સાંભળતા. પથારીમાં બે ભાઈ એકબીજા સાથે લપાઈને સૂતા હોય અને રાત્રે પસાર થતી ટ્રેનના એન્જિનનો વિશલનો અવાજ એ લોકો સાંભળતા. માય અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હવે અહીંયા પોતાના અંકલની વાત કરેલી છે. એ કહે છે, રોય ડિઝની કહે છે કે અમારા અંકલ માઇક એક એન્જિનિયર એટલે અહીંયા એન્જિન ડ્રાઈવરની વાત કરેલી છે, જે પોતે એન્જિન ડ્રાઈવ કરતા, એન્જિન ચલાવતા, રેલવેનું એન્જિન. હી વુડ બ્લો હિઝ વિશલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. તે અમારા માટે જ, માત્ર અમારા માટે જ એક લાંબી અને બે ટૂંકી વિશલ વગાડતા. બાળકોને એક સંકેત આપવા માટે, તમારા ઘર પાસેથી અમારી ટ્રેન પસાર થશે ત્યારે હું તમારા માટે જ આ વિશલ વગાડીશ. કેવી વગાડશે એ પેટર્નની પણ અહીંયા વાત કરેલી છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે કદી ટ્રેન માટેનો પોતાનો સ્નેહ જરાય ઓછો નહોતો કર્યો, જરાય ગુમાવ્યો નહોતો. એટલે વોલ્ટને ટ્રેન પ્રત્યેનું વિશેષ આકર્ષણ હતું લાઈફ ટાઈમ. યર્સ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. એક જૂની ફેશન, એક જૂની પ્રાચીન ટ્રેનનું એક મોડલ ડિઝનીલેન્ડમાં પ્રથમ આકર્ષણોમાંનું એક હતું. અત્યારે પણ ડિઝનીલેન્ડમાં જુઓ તો ત્યાં સૌપ્રથમ એક એટ્રેક્શન પ્રમાણે તે રીતે એક રેલવેનું એન્જિન ત્યાં આગળ મૂકેલું છે, જે અહીંયા એનું ચિત્ર પણ બતાવેલું છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, ભૂતકાળની વાત જેટલી હું યાદ કરી શકું તે, વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ ચિત્ર પણ દોરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. સૌ પ્રથમવાર તેણે જે નાણાં કમાયા પડોશીના એક ઘોડાનું સ્કેચ બનાવી અને નિકેલ એટલે 5 સેન્ટનો એક સિક્કો, એક નિકેલનો તેણે કમાણી કરેલી, 5 સેન્ટ પોતે કમાયા હતા પડોશીના ઘોડાનું રેખાચિત્ર બનાવીને. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હવે કાર્ટૂનિંગનું નિર્માણ કરવું છે, કાર્ટૂન ફિલ્મ બનાવી છે, તો એમણે ફોર્મલી એની તાલીમ પણ લીધેલી. તો શિકાગોમાં તેને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. અને પછીથી તેણે કાન્સાસ સિટીમાં એક નાનકડી કાર્ટૂન કંપનીની શરૂઆત કરેલી જે નિષ્ફળ ગઈ, ધેટ ફ્લોપ્ડ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. હવે રોય ડિઝની કહે છે કે હું એ વખતે માત્ર 21 વર્ષનો હતો ત્યારે રોયે હોલિવૂડમાં પોતાનો નસીબ અજમાવવાનો નક્કી કર્યો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, હું તેને સ્ટેશને મળ્યો. એટલે કે એનો ભાઈ વોલ્ટ ડિઝની જ્યારે આવ્યો હશે ત્યારે એને રિસીવ કરવા માટે પોતે રેલવે સ્ટેશને જાય છે. એટલે આ સેન્ટેન્સ એ સંદર્ભમાં આપેલું છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. તેણે એક ચીપ એટલે સસ્તા પ્રકારની સુટકેસ ઉપાડેલી હતી કે જેમાં તેની
માલિકીની તમામ ચીજ વસ્તુઓનો સમાવેશ થતો હતો. સસ્તા પ્રકારની સૂટકેસ એટલે આપણે કદાચ એવું વિચારી શકીએ કે કોઈ એવી પતરાની એવી નાની બેગ હશે કે જેમાં એની પોતાની કિંમતી ચીજ વસ્તુ સામાન ઉપયોગી બાબતો એમાં પડેલી હોય. એટલે એવી એક સાધારણ પ્રકારની સૂટકેસ લઈ અને પોતે રેલવે સ્ટેશને ઉતરે છે અને રોય ડિઝની પોતાના ભાઈને રિસીવ કરવા માટે રેલવે સ્ટેશન ગયા. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એક અંકલ પાસેથી અમે $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. હા, મહામુસીબતે મહાપ્રયત્ને ચાલી રહી હતી, બહુ સફળતા ના મળી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. હા, બધા જ કાર્ટૂનનું નિર્માણ વોલ્ટે જ કરેલું. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને મેં જૂના પુરાણા એક કેમેરા હતો એના ઉપર મેં સંચાલન કરેલું. હા, કેમેરાનું સંચાલન સંભાળેલું મેં. પિક્ચરાઇઝેશન. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. ધ એલિસ કાર્ટૂન્સ જે સિરીઝ હતી એ બહુ વધુ સફળતા, બહુ કંઈ ચમત્કાર ના કરી શકે, બહુ સફળતા મેળવી શકે નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ થોડું સારું કામ કર્યું, સફળ રહ્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પરંતુ જ્યારે વોલ્ટ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધુ નાણાં મેળવવા માટે ગયો ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ ગયો. હવે અહીંયા પિક્ચરાઇઝેશન કરનાર, નિર્માણ કરનાર એક વ્યક્તિ હોય, સર્ક્યુલેટ કરનાર એને વિતરણ કરનાર છે ડિસ્ટ્રીબ્યુટર હોય, જે પબ્લિકલી એ શોનું આયોજન કરવું અને જે આર્થિક રીતે બધી બાબતોનું મેનેજમેન્ટ કરનાર. હવે ડિસ્ટ્રીબ્યુટરે એના માટે મુશ્કેલી ઊભી કરી, કારણ કે એને છેવટે જે નિર્માતા છે, નિર્માણ કરનાર છે, એને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જ નાણાં મેળવવાના હોય. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક ઇટ? આઈ આસ્ક્ડ. હવે ડિસ્ટ્રીબ્યુટરે કેવા પ્રકારની મુશ્કેલી ઊભી કરી હશે? ડિસ્ટ્રીબ્યુટરે આર્થિક રીતે કોઈ પણ ગોટાળો કરી અને વોલ્ટને નાણાં આપવાની ના પાડી હતી. એટલે અહીંયા લખ્યું છે કે તે મુશ્કેલીમાં આવી ગયો. પછી પોતાના ભાઈ રોય પાસે પાછો જાય છે અને નિરાશ જોઈને એને વોલ્ટે પૂછ્યું કે તે કેવા પ્રકારનો સોદો કર્યો હતો એની સાથે. વોટ કાઇન્ડ ઓફ એ ડીલ ડીડ યુ મેક કિડ? કિડ એટલે નાના બાળક માટે, પણ પોતાના ભાઈ માટે અહીંયા એ શબ્દનો ઉલ્લેખ કરેલો છે કે તે એની સાથે કેવા પ્રકારનો સોદો કર્યો હતો. કોઈ પણ બિઝનેસ આપણે કરીએ તો એમાં પહેલાં એગ્રીમેન્ટ કરવું બહુ મહત્ત્વનું બની જતું હોય છે. કદાચ એવું બને કે વધુ મોટી સફળતા જોઈ અને કોઈ પાર્ટનર એમાં એના માટે કંઈ તકલીફકારક એવું કામ કરે, એવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ. તો વોલ્ટે જવાબ આપ્યો. વોલ્ટ એડમિટેડ. એડમિટ એટલે કબૂલ કરવું. વોલ્ટે કબૂલાત કરી કે વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણે તો કોઈ એની સાથે ડીલ જ નહોતું કર્યું, કોઈ એગ્રીમેન્ટ, કોઈ કરાર જ નહોતો કર્યો. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. જે ડિસ્ટ્રીબ્યુટર હતો તેણે આ સિરીઝના કોપીરાઇટ પોતાના નામે કરી લીધા, એટલે એ પોતે માલિક બની ગયો. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને તેણે જ આ સિરીઝ છે, ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ છે, એ પોતે હસ્તગત કરી લીધી, ટેકિંગ ઓવર. સ્ટ્રેન્જલી વોટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. થોડું વિચિત્ર લાગે, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, થોડું વિચિત્ર લાગે, પરંતુ આમાં વોલ્ટ જરા પણ નિરાશ નહોતો થયો. ડાઉન હાર્ટ એ નિરાશ, હતાશ થવું, હા, હતાશ નહોતો થયો. હવે વોલ્ટે શું કર્યું વખતે? હી એન્થુઝડ. એન્થુઝ એટલે ઉત્સાહ પ્રેરક રીતે, હા, એને ઉત્સાહપૂર્વક કહ્યું વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ઇટ ઇઝ અબાઉટ અ માઉસ. આ એક માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે એ માઉસની માલિકી ધરાવતા હોઈશું. એટલે હવે જે પોતે કેરેક્ટર ને લઈને નિર્માણ કરવાના છે, તો એના કોપીરાઇટ એ પોતે પોતાના નામે કરાવી લેશે. એટલે ભવિષ્યમાં કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર કે અન્ય કોઈ પણ વ્યક્તિ એના ઉપર પોતાનો હક અધિકાર જમાવી શકે નહીં. એટલે એણે કહ્યું કે હવે આપણે નવી સિરીઝ શરૂ કરીશું માઉસના સંદર્ભમાં, અને આ વખતે આપણે એની માલિકી ધરાવીશું. એટલે શરૂઆતથી જ એ લોકો એના કોપીરાઇટ લઈ લેશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એના માટે તકેદારી રાખશે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બાકી જે બન્યું તે ઇતિહાસ જ બની ગયો, કારણ કે એમણે જે માઉસનું નિર્માણ કર્યું, મિકી માઉસ વગેરે વર્લ્ડ ફેમસ કેરેક્ટર્સ છે, તમામ નાના બાળકો માટે કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય, બધા જાણતા જ હોય છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968ના વર્ષમાં વોલ્ટે જે સર્જન કરેલું માઉસ, એનું નામ હતું મિકી, એણે પોતાનો 40મો જન્મદિવસ, 40મી વર્ષગાંઠ 1968ના વર્ષમાં ઉજવેલી. એન્ડ હેપી 40th ઇટ વોઝ. હા, અને તે 40મી જન્મજયંતિ ખૂબ જ સુખદ પણ હતી.
A quarter of a billion people saw a Disney movie in 1968. हाँ पुष्कळ लोકોની આમાં વાત કરેલી છે. हाँ બિલિયન हाँ a quarter of a billion people saw Disney movie in 1968. 1968માં લાખો લોકો ડિઝની મૂવી જોયેલું. 100 million watched a Disney TV show. 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો પણ જોયેલા. Nearly a billion read a Disney book or magazine. 1 બિલિયન લોકોએ ડિઝની બુક અને મેગેઝિનનું વાંચન કરેલું. એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ અને લગભગ 10 મિલિયન લોકો ડિઝનીલેન્ડની મુલાકાત પણ લઈ ચૂક્યા હતા. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને જેમ વોલ્ટ કહેતો કે આ બધી શરૂઆત મિકીએ જ કરેલી. હા જે મિકી નામના કેરેક્ટરનું નિર્માણ કર્યું તેણે જ આ બધું કરામત કરી બતાવી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. હા મેચલેસ ઇમેજિનેશન જેની કોઈ સાથે સરખામણી ન કરી શકાય તેવી કલ્પના શક્તિ. વોલ્ટની બિલકુલ કોઈ પણ સાથે સરખામણી ન કરી શકાય તેવી કલ્પના શક્તિનું એક આ સફળ પ્રોડક્ટ સફળ એનું સર્જન હતું. એન્ડ એબિલિટી એટલે ક્ષમતા ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી કે જેનાથી તેના સ્વપ્નો એક વાસ્તવિકતા બની ગયું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ. તેનામાં એવી એક ક્ષમતા હતી કે તે નાના કે મોટા પ્રમાણમાં કોઈ પણ બાબતને કોઈ પણ એક સારા એવા પ્રસંગ તરીકે પોતે નિર્માણ કરી શકતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ હિઝ મિસલ્સ. હવે રોય ડિઝની કહે છે એના પોતાના દીકરાને એક બીમારી લાગુ પડી. મિસલ્સ એટલે અછબડા, ઓરી અછબડા નીકળતા હોય તો રોય ડિઝની કહે છે કે એકવાર મારા દીકરા રોય એડવર્ડને મિસલ્સ ઓરી કે અછબડા નીકળ્યા હતા. વોલ્ટ કેમ તો એના અંકલ એટલે કે પોતાનો નાનો ભાઈ વોલ્ટ એના ભત્રીજાને મળવા માટે આવે છે. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો અને પિનોચિયોની સ્ટોરી એને કીધી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. હા જે સમયે પોતે પિનોચિયોનું નિર્માણ કરી રહ્યા હતા એની વાર્તા એને ભત્રીજાને કહી સંભળાવી જેથી એની તકલીફો કદાચ થોડાક અંશે દૂર કરી શકે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ એ વર્ચ્યુસો પરફોર્મન્સ. જ્યારે વોલ્ટે તેને આ સ્ટોરી કીધી એકદમ એને સંમોહિત કરી દે તેવું એક રજૂઆત હતી. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. હા સાંભળનાર વ્યક્તિની નજર એની દ્રષ્ટિ એક સ્થિર થઈ ગઈ. હા જાણે તેની દ્રષ્ટિને પોતે જડી દીધી. એકાગ્ર ચિત્તે એનો ભત્રીજો રોય એડવર્ડ છે સાંભળતો રહ્યો. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. હિઝ મોસ્ટેચ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી. મોસ્ટેચ મૂછો, ટ્વિચ એટલે એક ઝાટકો મારીને સાધારણ હલાવવું. હા બોલતી વખતે ચહેરાના જે હાવભાવ એક્સપ્રેશન છે તો સાધારણ એક આંચકો મારીને પોતાની મૂછોનું હલનચલન કરતો એક્સપ્લેન કરતી વખતે. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. વાર્તા કહેતી વખતે આંખોની જે ઉપરની ભ્રમર છે એ પણ ઉપર નીચે થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને તેના હાથ પણ જાણે એક એક મ્યુઝિકલ પાર્ટીનું સંચાલન કરનાર વ્યક્તિની જેમ ખૂબ જ કુશળતાપૂર્વક એનું હલનચલન થતું. વાર્તા કહેતી વખતે હાવભાવ એની નેરેશન કરવાની જે ક્ષમતા હતી એના લિસનર શ્રોતાને સ્તબ્ધ કરી દે છે. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. હવે આ નાનકડો રોય હતો તે વોલ્ટની ગ્રાફિક ટેલિંગ જે તેની ચિત્રાત્મક વાર્તાનું વર્ણન કરવા માટે તેની એક ફેરીટેલ કાલ્પનિક પરિકથાનું વર્ણન કરતી વખતે નાનકડો રોય હતો એ સ્તબ્ધ બની ગયો. ફાટી આંખે જાણે તેની તરફ જોઈ રહ્યો. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ. એટલો બધો સ્તબ્ધ બની ગયો કે તે પોતાના અછવડા વિશે બિલકુલ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. પછી જ્યારે તેણે પોતાનું પૂરું થઈ ગયેલું પિક્ચર જોયું ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. થોડું વિચિત્ર લાગે પરંતુ એ થોડો નિરાશ પણ થયેલો. હવે શા માટે નિરાશ? ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હી સેડ. એણે કહ્યું કે અંકલ
વોલ્ટે જે કીધું હતું એટલું મને આ પિક્ચર એક્સાઇટિંગ ના લાગ્યું. એની કહેવાની સ્ટોરી ટેલિંગ જે એબિલિટી હતી એ વધારે પ્રેરક હતી, વધારે આકર્ષક હતી. Like many people, Walt, like many people who work to create humor, Walt took it very seriously. હા, ઘણા બધા લોકો કે જે ખરેખર હ્યુમર, રમૂજનું નિર્માણ કરતા હોય છે, વોલ્ટે આ રમૂજનું નિર્માણ પણ બહુ ગંભીરતાપૂર્વક લીધેલું. હા, એકદમ સરળતાથી એને લઈને પૂરું નથી કર્યું, પરંતુ રમૂજનું નિર્માણ પણ બહુ ગંભીરતાપૂર્વક એને કરવાનો પ્રયત્ન કર્યો. He would often sit gloomily through the funniest cartoon. તે પોતાના સૌથી રમૂજી કાર્ટૂનની સામે પણ એકદમ ઉદાસીન થઈને ગંભીરતાપૂર્વક બેસતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને કોઈ પણ રીતે તેનામાં કંઈક ને કંઈક સુધારો કરવા માટે પોતે ધ્યાન કેન્દ્રિત કરતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ પોતાની સાથે કાર્ય કરતા લોકોના અભિપ્રાયોનું હંમેશા મૂલ્ય આંકતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હીઝ. પરંતુ બેશક, અનક્વેશ્ચનેબલી, બેશક અંતિમ નિર્ણય તો એનો પોતાનો જ રહેતો. વન્સ આફ્ટર વિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એકવાર સ્પષ્ટ નારાજગી સાથે એક કાર્ટૂન મૂવી જોઈ અને સ્પષ્ટ નારાજગી સાથે વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફોર એ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમારા ગ્રુપના કેટલાક લોકો હતા એની પાસેથી પોતાના અભિપ્રાય માંગ્યા. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. હવે અમારા ગ્રુપના બધા લોકો હતા, એક પછી એક કોમેન્ટ કરવાની શરૂઆત કરી. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ટીકા. આ બધા જ લોકો વોલ્ટની ટીકા કરતા હતા, ટીકાનો પડઘો પાડતા, એની કઈ કઈ ખામીઓ છે તેને બતાવવાનો પ્રયત્ન કરતા. ત્યારે વોલ્ટે શું કહ્યું? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. તેણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું કે હવે હું એક રબર સ્ટેમ્પ લઈ લઉં, તમારે માત્ર યસ વોલ્ટ કહીને મારી વાતમાં તમારે તમારી સંમતિ બતાવવી પડશે. કારણ કે વોલ્ટ જે સર્જન કરતા હતા એના માટે પોતે એવા પરફેક્ટ પર્સન હતા કે એનામાં કોઈ પણ પ્રકારની અધુરાશ રહેતી નહીં. બીજા લોકો પાસેથી એનો અભિપ્રાય પૂછે તો કોઈ પણ વ્યક્તિ નકારાત્મક રીતે એનો અભિપ્રાય આપવાના છે, પણ એ નકારાત્મક અભિપ્રાયથી પણ પોતે ડિસ્ટર્બ થતા નહીં. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. પછી તે પોતાની ખુરશીમાં ગોળ ફરી, એની ખુરશી ગોળ ફરે તેવી વ્હીલચેર, તો પોતાની ખુરશીમાં ગોળ ફર્યા અને જે પ્રોજેક્ટર સંભાળનાર પ્રોજેક્ટનિસ્ટ હતા તેને પૂછ્યું, તેણે કહ્યું કે તે શું વિચારે છે. ધ મેન સેન્સ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. તે વ્યક્તિને ખ્યાલ આવી ગયો કે આમાં વોલ્ટની બિલકુલ અસંમતિ હતી. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. વોલ્ટે કહ્યું કે મને લાગે છે કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રાઇન્ડ, ગ્રાઇન્ડ નારાજગીથી જરા એને સ્મિત કર્યું, નારાજગીપૂર્વકનું એક સ્મિત કર્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. હવે જે પ્રોજેક્ટનિસ્ટ હતા એને કહ્યું કે એમ કરો, તમે તમારું પ્રોજેક્ટર સંભાળો, પ્રોજેક્ટરને લઈને તમે કામ કરો, તમે મને સજેશન હવે આપશો જ નહીં. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ લગભગ તમામ બાબતોની અંદર પોતાની જાતને ઇન્વોલ્વ કરતા, સાંકળી લેતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન, pointer in hand, was outlining sequence called how to ride a bicycle. કોઈ પણ એક સ્ટોરી નિર્માણની વાત હોય, પિક્ચરાઇઝેશન કરવાની વાત હોય તો પહેલાં એની પૂરી ચર્ચા થતી હોય. તો એના સ્ટોરીમેન જે વાર્તા કહેનાર વ્યક્તિ હતા, હાથમાં એક પોઇન્ટર લઈ અને તે આખી વાર્તાનું રેખાચિત્ર પોતે સમજાવી રહ્યા હતા કે આમાં કઈ રીતે થશે. તો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ કઈ રીતે સવારી કરવી એના વિશે પોતે સમજાવી રહ્યા હતા. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. તો એ જે સ્ટોરીમેન હતા તેણે શરૂઆત કરી કે જ્યારે તમને તમારી બાઇસિકલ મળી જાય, તમે તમારી બાઇસિકલ પર સવાર થાઓ છો ત્યારે, ત્યાં જ વોલ્ટે એને અટકાવી દીધો. વોલ્ટ સ્ટોપ હિમ. એ જ વખતે વોલ્ટે એને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. તમે એક પરિવર્તન કરો. યોર બાઇસિકલની જગ્યાએ એ બાઇસિકલ. યોરની જગ્યાએ ખાલી આર્ટિકલ એનો ઉપયોગ અહીંયા કરેલો છે. શા માટે? રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. હવે એણે એનું રીઝન પણ બતાવ્યું. પોતે એક મનોરંજન આપે એવી એક કાર્ટૂન ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હતા. જોનાર કોઈ પણ બાળક
અમીર ઘરથી પણ સંબંધિત હોય અને ગરીબ ઘરથી પણ સંબંધિત હોય. તો એવું નથી કે દરેક બાળક પોતાની બાઇસિકલ ધરાવતા હોય, એટલે એ શબ્દ પણ બાળકને દુઃખ ના પહોંચાડવો જોઈએ. એટલી નાની વાતનું પણ એને યાદ રાખેલું છે. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ એ નસીબદાર, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખજો, દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે તે પોતાની બાઇસિકલની માલિકી ધરાવતો હોય. આટલી નાની વાતની પણ એને કેર કરી અને શાબ્દિક રીતે પણ બાળકને કોઈ દુઃખ ના પહોંચે એવો એને પ્રયત્ન કરેલો.